આ છે ભાલેજના સાજન પટેલ. સાજન પટેલે એક એવી મોટી સિદ્ધિ હાંસલ કરી છે કે જેના કારણે તેમનું નામ ચોતરફ ગુંજતું થઈ ગયું છે. ભાલેજ ગામે રહેતા સાજન પટેલે વિશ્વની સૌથી મોટી રબર બેન્ડની ચેન બનાવી છે અને જેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 3 મહિનાના સમયગાળામાં 6500 મીટર એટલે કે 21,325 ફૂટ અને 5.5 ઇંચ પહોળી વિશ્વની આ સૌથી મોટી રબર બેન્ડ બનાવી સાજન પટેલે એક નવો જ વિક્રમ સર્જી નાખ્યો છે. સૌ પહેલા તેણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સોશિયલ મીડિયા થકી સંપર્ક કર્યો અને ત્યારબાદ તેઓએ 3 મહિના સુધી તપાસ કરી અને તેઓએ એ વાતની જાણકારી મેળવી કે ખરેખર વિશ્વની કોઈ સૌથી મોટી રબર બેન્ડ આ રીતે બની છે કે નહીં. ત્યારબાદ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી તેમને મંજૂરી મળી. તેઓએ આગળ કામ શરૂ કર્યું. આ એક વિશ્વ વિક્રમ સર્જનારું કામ હતું જેના કારણે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. આમ છતાં તેઓએ પોતાનો પુરુષાર્થ યથાવત રાખ્યો અને આગળ કામ કરતા આજે એક એવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે જેના કારણે નાના એવા ભાલેજ ગામના સાજન પટેલનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે અને આજે સૌ કોઈ સાજન પટેલની આ સિદ્ધિને ખરા દિલથી બિરદાવી રહ્યા છે. ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. આજે આપણે એવા વ્યક્તિને મળવા આવ્યા છીએ અને એવા વ્યક્તિ વિશે આજે વાત કરવાની છે જેમણે ફક્ત પોતાના ગામનું નહીં પરંતુ આણંદ જિલ્લાનું, ખેડા જિલ્લાનું અને મધ્ય ગુજરાતનું નામ રોશન કર્યું છે. તમે મારી પાછળ જે સર્ટિફિકેટ જોઈ રહ્યા છો તો તમને આઈડિયા આવી જશે કે મેં કઈ વાત કરું છું. હા, તેમણે પોતાનું નામ ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં દર્જ કરાવ્યું છે. ચાલો જાણીએ કે તેમને આ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી. સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ કે તમને આટલી મોટી સિદ્ધિ મળી છે. તો અમે જાણવા માંગીએ છીએ કે તમે આ રેકોર્ડની શરૂઆત કેવી રીતે કરી, તમને આઈડિયા કઈથી આવી? બેઝિકલી જ્યારે અમે નાનપણથી એક સ્વપ્ન હોય બધાને કે ગિનીસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન પ્રાપ્ત કરે અને મને પ્રેરણા ખાસ મળી પ્રમુખ સ્વામી મહારાજનામાંથી કે જેમણે 2002 અંદર પોતે ગિનીસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને એ જોઈને જ અમે પછી આગળ વધ્યા અને રિસર્ચ કર્યું કે કેવી રીતે ગિનીસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન પ્રાપ્ત કરી શકાય, એની આખી પ્રોસિજર જાણી અને પછી એની અંદર આગળ વધવાની પ્રેરણા મળી. તમે જે રબરની ચેન યુઝ કરી હતી, રબર બેન્ડ, તો તમારે કેટલો ટાઈમ લાગ્યો? મતલબ કે તમને શોધવામાં વાર લાગી હશે અને કયા ટાઈમમાં તમે આ બધું સેટ કર્યું હતું? બેઝિકલી 2020 ની અંદર મેં એની શરૂઆત કરી હતી અને એ બનાવતા મને એટલીસ્ટ 3 મહિના જેવો સમયગાળો લાગ્યો હતો અને રબર બેન્ડનું મુખ્ય મટીરિયલ છે એનું રબર બેન્ડ, જે આપણે રોજિંદા જીવનની અંદર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ બેન્ડની અંદર રબરની જરૂર પડી હતી એ ચેન બનાવવા માટે. આ ચેન બનાવતી વખતે તમને કોઈ પડકારનો સામનો કરવો પડ્યો? હા, આનું કારણ છે કે મેં જ્યારે ચેન બનાવવાની શરૂઆત કરી ત્યારે 2020 ની અંદર આપણને બધાને ખ્યાલ છે કે દુનિયાની અંદર કોવિડ નામની બીમારી આવી ગઈ. તો જ્યારે કોરોનાનો સમયગાળો ચાલતો હતો એ સમય દરમિયાન જ મારે આ ચેન બનાવવાની મેં શરૂઆત કરેલી. પછી ટૂંક સમયની અંદર કોવિડ આવી ગયો અને જેથી કરીને આપણા સોસાયટીની અંદર, દેશની અંદર લોકડાઉન લાગુ થઈ ગયું હતું. હવે પડકારની અંદર આપણે વાત કરીએ તો પ્રશ્ન એવો થયો હતો કે જ્યારે મને તો ખબર જ નથી કે આવી રીતે આપણને કોવિડમાં લોકડાઉન આવશે, પરંતુ એ સમયગાળા દરમિયાન મને રબર બેન્ડ જે મટીરિયલ છે એ મળવાનું બંધ થઈ ગયું, કારણ કે સડનલી માર્કેટની અંદર, સોસાયટીની અંદર દુકાનો બંધ થઈ ગઈ. તો જેથી કરીને જે જગ્યા પરથી આપણને પ્રાપ્ત થતું હતું એ બધું લોકડાઉનને કારણે બધું બંધ થઈ ગયું. હવે આવા કારણોસર આપણી જે રબર બેન્ડ બનાવવાની ચેનની પ્રક્રિયા હતી એ સદંતર બંધ થઈ ગઈ અને એ દરમિયાન સમયગાળો ચાલતો હતો ઉનાળાનો અને રબર એક એવું મટીરિયલ છે કે ઉનાળાની અંદર થોડું સ્પેડ થાય, કહેતા કે ઓગળે, બરોબર, સમય જતા તાપના કારણે એ બગડતું હતું. હવે એ દરમિયાન મને એવું થતું કે આ ગિનીસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડની અંદર આપણે સ્થાન પ્રાપ્ત થશે કે કેમ, કારણ કે એ લોકો એક વસ્તુ બહુ ઝીણવટપૂર્વક જોતા હોય છે, માર્કિંગ કરતા હોય. ભગવાનની દયા કે આપણને એ સમયગાળા દરમિયાન પણ આપણા ભાલેજ પોલીસ સ્ટેશનની અંદરથી ઘણા બધા પોલીસ લોકોની મને મદદ મળી હતી, કારણ કે બહાર નીકળવું તો મુશ્કેલ હતું પણ એ લોકોએ મને બહુ સારી રીતે હેલ્પ કરી. ખાસ એ લોકોએ મને અમદાવાદની અંદરથી રબર બેન્ડ ચેનનું જે મટીરિયલ છે એ મટીરિયલ મને અમદાવાદની અંદર એક ફેક્ટરી છે જે રબર બેન્ડ બનાવે છે, એ લોકોએ મને ઓનલાઈન અમે કોન્ટેક્ટ કર્યો એકબીજા સાથે અને અમે એકબીજાને ઓર્ડર પણ આપ્યો કે હું તમને આટલો રબર પ્રોવાઈડ કરીશ. પણ હવે એ વખતે પણ બન્યું એવું કે અમદાવાદ સુધી જવું કેમનું, કારણ કે બધો માર્ગ વ્યવહાર બધો બંધ હતો. પણ ત્યારે મને પોલીસ સ્ટેશનની અંદરથી આપણા જે બરોડાના એક એસપી મેડમ હતા એમણે મને આ વસ્તુની અંદર મદદ કરી, કારણ કે એમની ડ્યુટી ત્યાં આગળ અમદાવાદ એરિયાની અંદર કોવિડના ટાઈમમાં હતી અને એ લોકોએ મને મદદ કરી અમદાવાદથી મટીરિયલ
આણંદ લાવવા સુધી, અને પછી પાલેજ પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા આપણા જે પોલીસ કર્મીઓ છે એ લોકોએ મને ત્યાંથી પાલેજની અંદર એ મટીરિયલ પ્રોવાઈડ કરેલું. તો આ જે પ્રશ્ન હતો એ થોડુંક બેઝિકલી થોડુંક ટફ હતો કે જેથી કરીને આપણને રબર બેન્ડ મળ્યા. બાકી જો એ ડ્યુરેશનમાં જો મને કદાચ ના મળ્યું હોત રબર જે મટીરિયલ છે એ ના મળ્યું હોત તો મને થોડુંક પડકારરૂપ સાબિત થઈ શકે. આ ચેન તમે જે બનાવી તો એવામાં કદી એવો સમય આવ્યો કે તમે ડિમોટિવેટ થયા હોય, કેમ કે તમે કીધું કે મેં કોવિડના ટાઈમમાં આ બધું કર્યું હતું, તો બની શકે કે તમને કોઈ બી તકલીફ આવી હોય અને તમારું મન થયું હોય કે નહીં યાર કદાચ આપણાથી ના થયું તો લાઈફમાં અને એમાં જે ચેન બનાવતી વખતે ડિમોટિવેટ થયા છો? હા, બેઝિકલી મેં તમને જણાવ્યું કે કોવિડનો સમય અચાનક આવી ગયો આપણા બધાના જીવનની અંદર, તો જે મટીરિયલ મને સહેજે કરીને પહેલા મળતું હતું એ હવે મળવાનું બંધ થઈ ગયું હતું. ઘણા બધા લોકોને મેં કોન્ટેક્ટ પણ કર્યા હતા એ સમયે કે મને મટીરિયલ તમે પ્રોવાઈડ કરો, પણ કોવિડનો ટાઈમ એટલો બધો સ્ટ્રિક હતો કે બધા મને ના પાડતા હતા કે ના અમે મટીરિયલ તમને પ્રોવાઈડ કરી શકીશું નહીં. તો એક એ ટાઈમ અને એક એવી ક્ષણ હતી કે જેથી કરીને મને એવું લાગ્યું હતું કે રેકોર્ડ સંભવ બનશે નહીં. અને એ ડ્યુરેશનમાં ખાસ બાપાને પ્રાર્થના કરી હતી કે બાપા કંઈક તમે રસ્તો બતાવો. અને પછી મેં ચાલુ રાખેલું કોન્ટેક્ટ કરવાનું. એક કંપની સાથે મારે વાત પણ થઈ અને એ લોકોએ પછી મને ઓકેની પરમિશન આપી કે અમે તમને રબર બેન્ડ મોકલી આપીશું. પણ હું તમને એક બેઝિકલી વાત કરું કે જ્યારે પણ તમારા જીવનની અંદર આવો એકદમ ડાઉનફોલ આવે ત્યારે ખાસ ભગવાનને પ્રાર્થના કરવાની કે જેથી કરીને એ જ તમને રસ્તો આગળ બતાવશે અને એનાથી જ આપણે આગળ વધી શકીશું, બીકોઝ આપણી પાછળ એક એમનું બળ પણ કામ કરતું હોય છે. તમને આ સર્ટિફિકેટ મળ્યું તો આપણે બધા જાણીએ છીએ કે આ બહુ મોટું સર્ટિફિકેટ કહેવાય, તો તમને જ્યારે આ વસ્તુની ખબર પડી ત્યારે તમારું અને મમ્મી પપ્પાનું આમ ખુશી કે અનુભવ કેવો હતો? ખાસ કરીને મમ્મી પપ્પાની વાત કરું તો આ જે રેકોર્ડ બનાવવામાં સૌથી વધારે જો મને કોઈ મદદ કરી હોય તો મારા પપ્પા છે, મારા મમ્મી હતા કે જેમણે મને સૌથી વધારે મદદ કરી હતી એ વસ્તુની અંદર. ઓકે. અને તમે આજના જે નવયુવાન છે જે લોકોને કશું કરવું છે પણ એ લોકોને હોય ને કે સ્ટેપ નથી મળતા કે કઈથી સ્ટાર્ટ કરીએ, અને તમે આટલી મોટી સિદ્ધિ હાસિલ કરી છે, તો તમે આજના યુવા પેઢીને શું કહેવા માંગશો? ખાસ તમને બધાને એક રજૂઆત કરવા માંગુ છું કે તમારા મનની અંદર જો કોઈ પ્રબળ શક્તિ હોય કે જેથી કરીને તમારે આગળ વધવું છે તો એ પ્રબળ શક્તિને તમે છે ને મહેનતની અંદર પરિવર્તન કરી શકો. જે નક્કી કર્યું છે એ તમને સહેલાઈથી મળી જશે.